નાની દમણમાં એચપી ગેસ એજન્સી પાસે પાણીમાં ડૂબેલી અવસ્થામાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર। સંઘપ્રદેશ દમણના નાની દમણ વિસ્તારમાં ધોબી તળાવ પાછળ આવેલી એચપી ગેસ એજન્સીની બાજુમાં પાર્ક કરેલી એક રિક્ષા પાસેથી રખડતું જીવન ગુજારતા એક અજાણ્યા પુરુષની લાશ પાણીમાં ડૂબેલી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ મૃતક છેલ્લા ઘણા સમયથી અહીં રખડતું જીવન ગુજારતો હતો અને અવારનવાર નશાની હાલતમાં આમ તેમ પડી રહેતો હતો। ઘટના સ્થળે આ પુરુષ રિક્ષામાં એવી રીતે પડેલો જોવા મળ્યો હતો કે તેના પગ રિક્ષાની અંદરની બાજુ હતા અને માથું જમીન પર ભરાયેલા પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલું હતું। આ ગંભીર બનાવની જાણ તાત્કાલિક દમણ પોલીસને કરવામાં આવતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી તેને સઘન પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ નશાની ધૂત હાલતમાં રિક્ષામાં બેઠો હશે અને ધોધમાર વરસાદને પગલે જમા થયેલા પાણીમાં માથાના ભાગેથી નીચે પટકાતા શ્વાસ રૂંધાવાથી તેનું કરુણ મોત નીપજ્યું હોઈ શકે છે। હાલમાં દમણ પોલીસ દ્વારા આ મૃતક વ્યક્તિ કોણ હતો, તેના કોઈ વાલી વારસદાર છે કે કેમ અને આ મોત પાછળનું સચોટ કારણ શું છે તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે।